અને હું છું તમારી સાથે દેવરાજ ઠાકોર અને બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં આવેલ નેસડાપરા ગામે અહીંયા જે જયરામગીરી બાપુ દ્વારા અહીંયા અંદાજિત 5 જેટલી ગાયોથી શરૂઆત કરવામાં આવી હતી અને હાલ અહીંયા 100 થી 150 જેટલી ગાયો છે જે તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયા કેમેરામેન છે મારી સાથે એ દ્રશ્ય બતાવે કે અહીંયા 100 થી 150 જેટલી ગાયો છે અને અહીંયા ગાયોની ખાસ કરીને એ વાત છે કે અહીંયા ગાયોની જે સેવા ચાકરી કરવામાં આવે છે પણ એ ખુદ બાપુ દ્વારા જ કરવામાં આવે છે તો આપણી સાથે છે અહીંયા નજીક આવીશું પહેલાં તો આપણો પરિચય આપી દેજો મારું નામ છે જયેશગીરી હું નેસડાપરા ગૌશાળા 5-6 ગાયોથી ચાલુ કર્યું હતું મને ઈચ્છા થઈ ગઈ કે ગાયોની સેવા કરવી છે તો હું અને મારા પરિવારમાં બધાએ સાથ સહકાર આપી અને મારા પોતાની જમી 3 વીઘા હતી એમાંથી 1 વીઘા ઉપર જમી મેં ગાયોને ગૌશાળાને ગાયોને રહેવા માટે મેં અહીં અર્પણ કરી છે એમાં ગેનીબેને મને અહીંયા દિવાલ પણ બનાવી આપી અને બધા ગૌ ભક્તોએ એક શેડ બનાવી આપ્યો અને પંચાયતમાંથી પણ 1-2 શેડ બનાવી આપ્યા અને બધાએ સાથ સહકાર આપી અને અત્યારે હું ગાયોની 100-125 ગાયોની સેવા કરી રહ્યો છું એટલે અહીંયા પાણીની થોડી તકલીફ છે એટલે એનું હું બધા ગૌ ભક્તોને કહું છું કે મને થોડો સાથ સહકાર મળે તો મને સેવા કરવાનું પણ થોડું આનંદ થાય અને થોડી ગાયો વધારી કહું અને મારી ઈચ્છા એવી પણ છે કે અહીંયા હું સાધુ તરીકે છું તો મારે રામરોટી પણ કરવી છે રોડ ઉપર જગ્યા છે 4 તાલુકા વચ્ચે આ જગ્યા છે ભાભર તાલુકામાં તો મારી ઈચ્છા છે કે રામરોટી થાય અને ગોગા મહારાજનું અહીંયા મંદિર છે નાનું એટલે અહીંયા ગૌશાળા મેં જય ગોગા નામ રાખી અને ગૌશાળા ચાલુ કરી છે અને મારી ઈચ્છા છે અમારા પરિવારની પણ ઈચ્છા છે કે ગાયોની સેવા અમે કરીએ તો હજી પણ મારે થોડી વધારે ગાયોની સેવા કરવી છે આવી મારી ઈચ્છા છે તો હું બધા ગૌ ભક્તોને અને 18 આલમને વિનંતી કરીને કહું છું કે મને થોડો સાથ મળતો રહે તો ખૂબ ખૂબ આભાર તમારો જય હિન્દ જય ભારત જય ગૌ માતા જીવે જે ગૌ શાળામાં જે સેવા કરવાનો તમને ખ્યાલ ક્યારથી હવે મને આજથી 5-6 વર્ષ પહેલાં હું પાલનપુરથી ભાભર તરફ આવતો હતો અને રોડ ઉપર 2-3 ગાયો બેઠી હતી અને એક ટ્રકવાળાએ ગાયના પૂંછડા ઉપરથી ગાડી હાકી એટલે હું મારી ગાડી લઈને આવતો હતો ત્યારે મને એમ થયું કે ગાયોને બિચારીને આ રોડ ઉપર છે તો આવી રીતે હેરાન થાય છે તો આપણે કંઈ ના કરી કહીએ તો એક દેશમાં સંદેશ આપી કહીએ કે થોડી થોડી આવી રીતે ગૌશાળાઓની પોતાની જગ્યા મેં નથી ગોસર ગોત્યું નથી પંચાયતની ગોતી મેં મારી પોતાની બાપુકી જગ્યા હતી એમાંથી મેં 1 વીઘો ગાયને અર્પણ કરી દીધું મારું મન થયું એટલે અને મેં 5-6 ગાયાથી ચાલુ કર્યું આજે 100-125 ગાયાની હું સેવા કરી રહ્યો છું આ મારો પહેલેથી મેન હેતુ એ હતો કે હું રોડ ઉપર આવતો હતો અને ગાયનું પૂંછડું કસડાતા ટ્રકના ટાયરમાં આવતા મને એવું દુઃખ થયું અંતરને એવું ભાસ થયો એટલે મને એમ થઈ ગયું કે મારે કંઈક ગાયાની સેવા કરવી આવી રીતે ગાયો હેરાન થાય છે દેશમાં તો કંઈક કરીએ તો આપણા લીધે બીજા પણ શીખે મેં મારો ધંધા પાણી મારે 2 દુકાન હતી મેં છોડી દીધી અને ગાયાની સેવામાં હું લાગી ગયો છું જે તમે જે જમીન દાન કરી છે ખાસ કરીને કેટલી જમીન દાન કરી છે જમીન 1 વીઘા આસપાસ છે મારા કને 3 વીઘા જ હતી એટલે 1 વીઘો દાન કરી છે અને 2 વીઘામાં આજ હું 5 વર્ષથી કંઈ મારા માટે વાવતો નથી બધું જે કંઈ લીલો ઘાસચારો થાય એ ગાયાને ચારું છું મારે એક નોર્મલી દુકાન છે એટલે એમાંથી મારું ભરણ પોષણ અને બોર છે એમાંથી થઈ જાય છે એટલે હું મારું બધું જે છે એ ગાયાને ચારી અને જીવન ચલાવું છું અને કોઈ કને થોડા ઘણા 4 ખૂટે તો રિક્વેસ્ટ કરી અને 1-2 ટોલું મંગાવું છું પૂછી પાછી ના કરી અને ગાયોનું ભરણ પોષણ ચાલુ રાખું ખાસ કરીને જે ગામ લોકો દ્વારા કયો ફળ મળે ગામમાંથી પણ સારો 2 વર્ષથી સાથ સહકાર મળી રહ્યો છે ગામ લોકોનો પણ અને આજુબાજુમાં નેસડી ગામમાંથી પણ સાથ સહકાર હવે મળી રહ્યો છે કારેલા બાસણા ચેબુઆ બધેથી હવે સાથ સહકાર ભાભરમાંથી ફૂલ સાથ સહકાર મળે રહ્યો જેમ જેમ ખબર પડે છે કે અહીંયા સેવા ચાલુ છે એટલે બધા સાથ આપે હરા હવે જે ખાસ કરીને જે ડ્રોનું આયોજન કર્યું છે તો એ કેવી રીતનું છે ડ્રો કૂપનનો ચાર્જ શું છે અને ખાસ કરીને ડ્રો ખુલવાની તારીખ શું છે જેના કારણે ડ્રો થકી ગાયોને પણ ઘણો લાભ થઈ શકશે હા એટલે ડ્રોનું આયોજન આપણે દિનેશભાઈ છે માળી એમણે કર્યું કે બાપુ તમને તકલીફ છે તો થોડુંક અમે નાની એવું ડ્રો રાખી અને ગાયાને સાથ સહકાર આપી દઈએ એટલે દિનેશભાઈને પૂછી જો આખી માહિતી એમના કારણ મને સાથ સહકાર દિનેશભાઈ તમે પણ અહીંયાના આગમના જ બંધી છો હું દિનેશભાઈ માળી ડૉક્ટર મારું ક્લિનિક ભાભર રામ ક્લિનિક પણ છે સોનિતમાં પણ ક્લિનિક છે હું અવરજવર આ રસ્તે નીકળતો અને ગૌશાળામાં તો નહોતો આવ્યો પણ પછી જ્યારે બાપુનો પરિચય થયો ધીમે ધીમે પરિચય થતા અને ગૌશાળામાં 2-3 ઓટા માર્યા આ છે ના છે એટલે ગૌશાળાની અંદર અત્યારે 280 ફૂટનો બોર છે અને એ બોરનું પાણી થોડું મોળું છે બાપુ ગમે એટલી ગાયની સેવા કરે પણ મોળા પાણીના કારણે ગાયો ઉપર દેખાતું
નહોતું. પછી એક દિવસ અમે બાપુએ ચર્ચા કરી, કારણ કે બોર બનાવવા માટે 17-20 લાખ રૂપિયા જોઈએ, એક વ્યક્તિ ના કરી શકે, પણ એ ટાઈપને એવું આયોજન કર્યું કે જો નાનું મોટું આયોજન કરીએ, ડ્રો વિશે એવું આયોજન કર્યું કે 350ની એક ટિકિટ છે અને આશ્વાસન ઇનામ બધા ટોટલ ઇનામ થતા 42 લાખના રૂપિયા ઇનામ થાય છે ને ટોટલ આપણે 30,000 કે 25,000 ટિકિટો વેચવાની છે. આપણે લાખો ટિકિટો વેચતા નથી. જે ગૌશાળાની અંદર આયોજન માટે જેટલા પૈસા જરૂર છે એટલું જ આપણે ડ્રોની ટિકિટ રાખી છે, બીજી કોઈ ડ્રોની ટિકિટ રાખી નથી. એ આયોજન ટોટલ ટિકિટો વેચાય તો 90 લાખ રૂપિયા થાય છે અને એ ટિકિટમાંથી 90 લાખમાંથી 40 થી 45 લાખની વસ્તુ થાય છે. એટલે નાના મોટા ડ્રોના કારણે નાના મોટા વસ્તુઓ પબ્લિક દાન કરે અને પબ્લિકે દાન પણ કર્યું પણ છે. ટિકિટ થોડું દાન કર્યું છે. અત્યારે અમારે 22,000 જેવી ટિકિટો વેચાઈ પણ ગઈ છે અને 8,000 ટિકિટો બાકી રહી છે. એ જે દાન આવે, જે 30 થી 40% ડ્રોમાં પૈસા જશે. અને બીજું આયોજન સાથે સાથે અમે કથાનું પણ આયોજન કર્યું છે. દશેરાના દિવસે કથા ચાલુ થઈ જશે અને દરેક પબ્લિકને, દરેક આજુબાજુ જનતાને અમે આમંત્રણ મીડિયા થકી આમંત્રણ આપીએ છીએ કે અવશ્ય 2 દિવસ, 3 દિવસ, 7 દિવસ કે 9 દિવસ જેટલો ટાઈમ મળે એટલો કથામાં અવશ્ય વધારે ગૌશાળાની મુલાકાત લે. આ ગૌશાળાની અંદર અમારો પ્લાન એવો છે કે 1100 થી 1200 ફૂટનો કે ભલે 1000 ફૂટનો આ ડ્રો થકી બોર બનાવવાનો છે. ગૌશાળામાં ટ્રેક્ટર નથી, ટોલું નથી, કારણ કે ઘાસચારા આપવાવાળા વ્યક્તિઓ છે પણ આથી સાધન નથી. એના માટે આ ડ્રોનું આયોજન કર્યું. ડ્રોના આયોજનમાં જે પણ પૈસા વધે એ ગૌશાળામાં આપણે અર્પણ કરવાના છે. કારણ કે હું પોતે ડૉક્ટર છું, દર મહિને લાખ રૂપિયા તો કમાઈ શકું છું, પણ એક વ્યક્તિ આટલું બધું ભંડોળ ભેગું ના કરી, એટલે દરેક વ્યક્તિને સાથે રાખી નાનું મોટું આયોજન કર્યું છે. આયોજન કરી અને જે રૂપિયા આવે એ ગૌશાળાને અર્પણ કરવાના છે. જેવા ડ્રોની ઓનલાઈન ટિકિટ જો કોઈને ખરીદવું તો એ તમારો કોન્ટેક્ટ કરી દે. ઓનલાઈનની ટિકિટ ખરીદવા માટે અમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો છે. સોશિયલ મીડિયાની અંદર મારો નંબર લખ્યો છે કે જેટલા ડ્રોના ટિકિટમાં જેટલા આટલા રૂપિયા છે, આટલા ઇનામ છે. અમારા નંબર થકી માણસોએ મારી પાસે 3 ટિકિટો પણ આવેલી છે. એમપીથી આવી છે, યુપીથી આવી છે. એક વસ્તુ સંદેશો આપવા માગું છું કે મુસલમાન કહેવાથી બધા મુસલમાન નથી હોતા અને હિન્દુ કહેવાથી બધા હિન્દુ નથી હોતા. મારી પાસે ટિકિટો વેચી એમાંથી 3 તો 120 મુસલમાનોની ટિકિટ લીધી છે. જો ગાય પ્રત્યે મુસલમાનને જો લાગણી હોય તો હિન્દુને તો ઘણી લાગણી હોવી જોઈએ. અને મારી પાસે હાલી ટિકિટો છે કે એમપીથી મુસલમાનની ટિકિટ લીધી છે. એ એવું કહેવા માગે છે સાહેબ કે અમે ગાય માતા માટે આપી છે, ટિકિટ લેવા ઇનામ વસ્તુ લેવા માટે નથી, ગાયને અમે અર્પણ કર્યું છે. અને બાબર માર્કેટ યાર્ડમાં અમે ગયા હતા ટિકિટ લઈને, વેપારીઓ સાથ સપોર્ટ આપ્યો છે. એમાંથી 40 વેપારીઓ એવું કીધું છે કે ટિકિટ તો લીધી, ટિકિટની અંદર એવું લખ્યું હોય કે રામ ભરોસે પૈસા લખો, નામ લખો, નમન લખો અને જે ઇનામ લાગે ગૌશાળા અર્પણ. એ રીતે પણ ટિકિટો અમારા પાસે વેચેલ છે. જેવા ટિકિટમાં ખાસ કરીને જે કોઈને નોંધણી કરાવી હોય તો તમારા કયા નંબર ઉપર કરાવે છે? જો નોંધણી કોઈ ટિકિટ કરાવી હોય તો મારો નંબર છે 9737373202. ડૉક્ટર દિનેશ માળી, ભાભર લખેલ આવશે. હવે આ ડ્રોમાં કયા ઇનામ રાખવામાં? ડ્રોની અંદર ઇનામ રાખવામાં આવ્યા છે. પહેલી તો અમે શરૂઆત એવી કરી હતી કે એક ગાયની 250 ગ્રામ 300 ગ્રામની ગાયની મૂર્તિ ચાંદીની ભેટ આપવામાં આવશે. જેને ડ્રો લાગે એને, એની સાથે 750 ગ્રામ ચાંદી, એટલે ટોટલ 1 કિલો ચાંદી સાથે આપવામાં આવશે. પહેલું ઇનામ 11 લાખ રૂપિયા છે. બીજું ઇનામ એક ટ્રેક્ટર છે. ત્રીજું ઇનામ ગૌ માતાની મૂર્તિ અને 700 ગ્રામ ચાંદી, એમ કરી 1 કિલો ચાંદી છે. 11 બાળકો છે. નાના મોટા ઇનામ કરીને ટોટલ 501 ઇનામ છે. ચોક્કસથી હવે શું કહેશો અહીંયા જે ગૌશાળાની આ રીતે જે બાપજી દ્વારા સેવા કરવામાં આવે, શું કહેશો, કેવું લાગ્યું? સરસ લાગ્યું છે. સરસ કાર્ય ચાલુ છે ગૌશાળા માટે. અને હું છું શ્રી નળેશ્વરી રેડિયમ સોઈગામ, અને બધાને હું વિનંતી કરું છું કે ગૌશાળા માટે સૌ સાથ આપે અને સારું કાર્ય કરે. ચોક્કસથી તો અહીંયા જે રીતે જોઈ શકો છો કે જે કેમેરામેન છે મારી સાથે દ્રશ્ય બતાવો કે અહીંયા 5 ગાયોથી લઈને જે શરૂઆત કરવામાં આવી હતી ત્યારે અત્યારે અંદાજિત 100-150 જેટલી ગાયો ને અહીંયા બાપજી દ્વારા જે જયેશગીરી બાપુ છે એમના દ્વારા સેવા ચાકરી કરવામાં આવે છે. અને આ ગાયો માટે ખુદ માણસો પણ રાખેલ નથી અને ખુદ તેમના દ્વારા અહીંયા સેવા ચાકરી કરવામાં આવે છે. કેમેરામેન શૈલેષ ઠાકોરની સાથે દેવરાજ ઠાકોર, બનાસકાંઠા, ભાભર, બનાસકાંઠા.